નમસ્કાર, વિરાટ સમાચારમાં આપનું સ્વાગત છે। તળાજા નગરમાં ગલીઓમાં શેરીઓમાં દરેક જગ્યાએ ગણપતિની સ્થાપના કરવામાં આવી છે। ત્યારે તળાજામાં તળાજા રાજા અને દિવ્યાંગ બાળકો દ્વારા ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી છે। તળાજામાં છાત્રદેવ સંગઠન દ્વારા આયોજિત તળાજા રાજા ગણેશજીને મહાઆરતી કરવામાં આવી હતી, જેમાં રોજ ગણેશજીને પ્રસાદ સ્વરૂપે મોદકના લાડુ અને ભક્તોએ દર્શન કરીને ધન્યતા અનુભવી હતી। તળાજામાં દિવ્યાંગ બાળકો દ્વારા શ્રી ગણેશ ઉત્સવની પણ ધામધૂમ એક બાજુ ઉજવણી કરવામાં આવી છે। પીએનઆર સોસાયટી સંચાલિત તળાજા ખાતે ચાલતા મગજના લકવાગ્રસ્ત તેમજ મંદબુદ્ધિ દિવ્યાંગ બાળકોના કેન્દ્રો પર શ્રી ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં દિવ્યાંગ ભૂલકાઓએ ગણપતિ દાદાને અન્નકૂટ ધરાવીને સામૂહિક આરતી કરી હતી। ગણપતિ બાપા મોરિયાના નાદ સાથે પ્રટાંગણને ભક્તિમય છે બનાવ્યું હતું। ભાવનગર સંસ્થામાંથી ડોક્ટર અમર ગુપ્તા સર પણ હાજર રહ્યા હતા અને બાળકોને પ્રસાદી રૂપે નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યું હતું। આવા સમાચાર સાંભળવા માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। આભાર।